અને હવે વાત કરીશું ભાજપની નવી ટીમની પ્રથમ બેઠક વિશે। નવી ટીમ ઘડી દેવામાં આવી છે અને તેની બેઠકનું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે। ગાંધીનગરમાં ભાજપ નવા સંગઠનના આગેવાનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। કમલમમાં પ્રદેશ સંગઠનના નવા આગેવાનો સાથે પ્રદેશ પ્રમુખે બેઠક કરી છે। નવનિયુક્ત અને જૂના હોદ્દેદારોની સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ પણ આ બેઠકમાં હાજર રહ્યા। ભાજપ પ્રદેશની નવી ટીમમાં મહામંત્રી તરીકેનો સીધો હોદ્દો પ્રશાંતભાઈને મળ્યો છે। પ્રશાંતભાઈ, જે પ્રકારે પ્રમોશન થયું છે એ પ્રમોશનને તમે કેવી રીતે જુઓ છો અને તમે શું માનો છો? પ્રથમ તો હું દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડાજી, કાર્યકારી અધ્યક્ષ આદરણીય શ્રી નીતિન નબીનજી, રાજ્યના અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી અને રાજ્યના ઉપમુખ્યમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે યુવા મોરચાના એક કાર્યકર્તાને આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની જવાબદારી સોંપી છે। આ જવાબદારી ગત 5 વર્ષ જે યુવા મોરચાના બૂથના કાર્યકર્તાથી લઈને પ્રદેશની જે યુવા મોરચાની ટીમ છે એને જે કરેલી મહેનત છે અને આ મહેનતનું પરિણામ ફળ છે, ત્યારે એ યુવા મોરચાના દરેક કાર્યકર્તાઓ અમારી જે ટર્મ હતી, અમારો જે કાર્યકાળ હતો એ ખૂબ સારી રીતે કાર્યક્રમથી લઈને ખૂબ સારી રીતે કામ કર્યું છે। એનું પરિણામ આજે મને ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી બનાવ્યો છે અને આવનાર સમયમાં પણ પૂરી તાકાતથી બધા જ કાર્યકર્તાઓ કામે લગીને વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય એ પ્રકારનું કામ કરે। પ્રાયોરિટી મહામંત્રી તરીકેની શું હશે તમારી પ્રાયોરિટી શું? આજે બેઠક છે ચોક્કસ પ્રાયોરિટીના પરિપ્રેક્ષમાં વાત છે। સ્વાભાવિક છે કે યુવા મોરચામાંથી સીધી રીતે પ્રદેશ મહામંત્રી બન્યા છે એટલે પ્રધાન કોરોટનો ગુસ્સો જોઈ શકાય છે। કેમેરામેન લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી કચ્છને પ્રતિનિધિત્વ આપવાની, એમાં અનિરુદ્ધ દવેને આ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે અનિરુદ્ધભાઈ, જે પ્રકારે તમને સ્થાન સંગઠનમાં આપવામાં આવ્યું છે, કચ્છને ક્યાંક ને ક્યાંક એક સ્થાન મળ્યું છે, એને કેવી રીતે તમે પ્રથમ જોવો છો? સૌપ્રથમ તો હું શીર્ષસ્થ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એણે મારા જેવા એક સામાન્ય કાર્યકર્તા સ્લીપો લખવાના કામથી શરૂઆત કરેલી કામગીરીને આજે આ સ્તરે લઈ ગયા, એટલે શીર્ષસ્થ નેતૃત્વનો હું આભાર વ્યક્ત કરું છું। કચ્છને ખૂબ આપ્યું છે મોદી સાહેબે, ભારતીય જનતા પાર્ટીની સરકારે કચ્છને ખૂબ આપ્યું છે, એમાં હમણાં વધારાની જે એક જવાબદારી મળી છે એને સંપૂર્ણપણે પ્રામાણિકપણે રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે હું નિભાવીશ। ખાસ કરીને કચ્છના પ્રતિનિધિત્વ તરીકે, ધારાસભ્ય તરીકે પણ છો ને હવે આ જવાબદારી પણ છે, તમારી પોતાની પ્રાયોરિટી શું રહેશે? મારી પોતાની પ્રાયોરિટી છે દેશ પ્રથમ, રાષ્ટ્ર પ્રથમ, અને રાષ્ટ્રનો જે સામાન્યમાં સામાન્ય નાગરિક છે એની સેવા કઈ રીતે કરી શકાય એ તમામ વસ્તુઓને સાથે રાખીને હું કરીશ। આભાર। ચોક્કસ અનિરુદ્ધભાઈનું સ્પષ્ટ માનવું છે કે જે પ્રકારે તેમને જવાબદારી સોંપવામાં આવી છે ને રાષ્ટ્ર પ્રથમ ભાજપની જે વિચારધારા છે એ વિચારધારાને વળગીને તેઓ સંગઠનમાં કામ કરશે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।